વિસ્તાર રક્ષાબંધન નિમિત્તે સુરતમાં આવેલ ભાવનગરની પ્રખ્યાત દવે મીઠાઈની દુકાનમાં ખૂબ મોટી સંખ્યામાં સુરતવાસીઓ મીઠાઈ ખરીદવા પહોંચ્યા। ભારતીય સંસ્કૃતિમાં પવિત્ર શ્રાવણને તહેવારના મહિના તરીકે ઓળખવામાં આવે છે। ભાઈ બહેનના અતૂટ પ્રેમને ઉજવવાનો તહેવાર। આ તહેવારમાં સુરતમાં આવેલ પ્રખ્યાત ભાવનગરની દવે મીઠાઈ દ્વારા અવનવી મીઠાઈઓ બનાવી ગ્રાહકોને વેચવામાં આવી। દર વર્ષની જેમ આ વર્ષે પણ સુરતની જનતાએ દવે દાદા મીઠાઈવાળાને ત્યાંથી મીઠાઈ ખરીદી રક્ષાબંધનના તહેવારની ઉજવણી કરશે। આવતીકાલે રક્ષાબંધન હોવાથી આજ રોજ દવે મીઠાઈમાં ખૂબ મોટી સંખ્યામાં સુરતવાસીઓ આવી મીઠાઈની ખરીદી કરવામાં આવી હતી। જ્યારે આવતીકાલે સવારથી જ દવે મીઠાઈ સરતાણા અને દવે મીઠાઈ હીરાબાગ ખાતે ઊંધિયું બનાવી વેચવામાં આવશે। આ ઊંધિયું સ્વાદિષ્ટ અને ભરપૂર હશે તો સુરતની જનતાએ અવશ્ય આવી આ ઊંધિયાનો એક વખત ટેસ્ટ કરવો જોઈએ એવું જેનિસ દવે દ્વારા જણાવવામાં આવ્યું હતું। મારું નામ જય અમરીશભાઈ દવે છે અને હું દવે મીઠાઈવાળામાં છું। રક્ષાબંધન નિમિત્તે કઈ રીતે ક્રેઝ છે? રક્ષાબંધન નિમિત્તે આપણે કાજુની આવાની અલગ અલગ મીઠાઈ બનાવીએ છીએ અને પ્યોર જ વસ્તુ આપણે બનાવીએ છીએ અને ગ્રાહકને આપીએ છીએ। રક્ષાબંધન નિમિત્તે કોઈ સ્પેશિયલ કોઈ વસ્તુ આપણે બનાવી એવું કોઈ? રક્ષાબંધનના નિમિત્તે કાજુ કતરી છે, પેંડા છે, કાજુની મિક્સ છે, બધી મીઠાઈ ને એવી અલગ અલગ મીઠાઈ ઘણી આપણે વેરાયટી બનાવીએ છીએ। રક્ષાબંધન છે કાલે તો એની માટે આપણે ઊંધિયું બનાવવાના છીએ એ આપણે પ્યોર બનાવીએ છીએ બધી વસ્તુ અમારે। કાલે આપણે ઊંધિયું બધાને કેટલા કિલો બનાવવામાં આવ્યું છે? ઊંધિયું અંદાજે આપણે 700 થી 800 કિલો બનાવીએ છીએ। શું ભાવ રહેશે ઊંધિયાનો? ઊંધિયાનો ભાવ 280 રૂપિયા। કેમેરામેન હિમાંશુ સાથે હર્ષિલ ધોળકિયા, સમય મિત્ર ન્યૂઝ, સુરત।